જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આજે આપણે ભણીશું સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન એ શું છે? હ્યુમન ફિઝિયોલોજીનો સૌથી બેઝિક સબ્જેક્ટ છે સેલ મેમ્બ્રેન. હે ને, આપણે ગુજરાતીમાં કહીએ તો કોષની ઉપરની છાલ, હે ને, આવરણ, જે એક સેલની આજુબાજુ હોય, જેમ સફરજનની આજુબાજુ આવરણ છે એવી રીતે આપણા એક કોષ સેલની આજુબાજુ આવરણ છે એ. બરાબર છે? તો નાવ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધીસ. હે ને, આગળનો લેક્ચર થોડો મગજમાં ઉતારી દેજો, ને તો પછી હવામાં જશે બધું. બરાબર ને? ધીસ ઇઝ ધ મોસ્ટ ફંડામેન્ટલ ટોપિક ઇન હ્યુમન ફિઝિયોલોજી. એકદમ બેઝિક છે આપણા માટે કે આ સેલ મેમ્બ્રેન આવડે ને તો બધું જ આવડે. કેમ કે જ્યારે એક આવરણ હોય ને આસપાસથી આમ અંદરથી બહાર, બહારથી અંદર જવાનું શીખવું પડે. એના માટે એનું બંધારણ શીખવું પડે. બરાબર છે? તો બંધારણ આવડે તો પછી અંદરથી બહાર મોલેક્યુલ જાય, પાણી જાય, તત્વો જાય, કઈ રીતે જાય, આ બધું જ આપણને ખબર પડશે. એટલે આગળનો સેલ અને હવે આ સેલ મેમ્બ્રેન. તો જેને આપણે એમ કહેવાય ગુજરાતીમાં કે કોષની છાલ. બરાબર છે? તો કોષની છાલ શાની બનેલી છે? તો પહેલાં તો બનેલી છે એના પહેલાં એને બીજું કોઈ નામ છે તો કે હા, ઘણી જગ્યાએ બુકમાં બે નામ લખેલા છે. પ્લાઝ્મા મેમ્બ્રેન. બરાબર છે? તો પાછા એવું ના થાય કે આ સેલ મેમ્બ્રેન ને પ્લાઝ્મા મેમ્બ્રેન અલગ છે. બરાબર છે? એને ફરી પ્લાઝ્મા મેમ્બ્રેનના નામથી પણ ઓળખાય છે. એટલે જે લોકો બુક રીડ કરતા હોય એ કન્ફ્યુઝ થઈ જાય કે અમને તો સાહેબ સેલ મેમ્બ્રેનનું કીધું હતું. હે ને? હવે એ કેવું હોય તો એકદમ પાતળું, થીન, ફ્લેક્સિબલ અને લિવિંગ કવર ઓફ ધી સેલ. બરાબર છે? ફ્લેક્સિબલ એટલે એ એકદમ આમ નરમ હોય, આમ હચમચાઈ નાખો તમે આમ દબાઈ જાય, તૂટી જાય એવું. એકદમ પાતળું, થીન, પાતળું હોય. અને જીવંત આવરણ, જીવંત, લાઈવ. હે ને? એ લાઈવ છે એટલે આપણે લાઈવ છે. શું કરે તો બહાર બી પાણી હોય, અંદર બી પાણી હોય, કોષની બહાર ને બહાર. તો ઇટ સેપરેટ્સ ઇન્ટરનલ પાર્ટ્સ ઓફ સેલ ફ્રોમ ધી આઉટર એન્વાયરમેન્ટ ટુ પ્રોટેક્ટ ધેમ. એટલે અંદર અંગો હતા આપણને ખબર છે, અને બહારથી અંદરનું એ બચાવ કરે. અંદરના અંગો, અંદરના તત્વો, અંદરનું પ્રવાહી, એ બહારના વાતાવરણ, બહારનું પાણી, બરાબર છે, એનાથી એને અલગ રાખે, એને સુરક્ષિત રાખે. સૌથી મહત્ત્વની વસ્તુ, તમે કોટ કરાવો એટલે તમારા ઘરની આવર જવર બંધ થઈ જાય ચોફેરથી, એટલે ક્લોઝ કરી. અને પાછું કેવું હોય તો કે સેમી પરમિએબલ. સેમી પરમિએબલ એટલે કંઈક વસ્તુ જઈ શકે ને કંઈક વસ્તુ આવી શકે, થોડું થોડું. કે અમુક સબસ્ટન્સ છે, અમુક તત્વો છે કે જે અંદર બી જઈ શકે અને બહાર બી આવી શકે. એટલે એને સેમી પરમિએબલ કીધું. ગુજરાતીમાં કહીએ તો અર્ધ પારગમ્ય. આપણા ઘરમાં અમુક લોકોની એન્ટ્રી હોય ને અમુકને ના હોય, એવી રીતે. એટલે અર્ધ પાર્ગ. અમુક પદાર્થોને અંદર જવા દે, અમુક પદાર્થોને બહાર જવા દે, અમુકને તો જવા જ ના દે. બરાબર ને? ઇટ્સ અ સેમી પરમિએબલ મેમ્બ્રેન. અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા? હવે છે કે સ્ટ્રક્ચર ઓફ ધી સેલ મેમ્બ્રેન. સ્ટ્રક્ચર કેવું હોય છે? તો જે મેઇનલી સ્ટ્રક્ચર છે ને એ ફોસ્ફોલિપિડનું બનેલું હોય. ફોટામાં અને બધામાં દેખાશે કે ફોસ્ફોલિપિડનું બનેલું હોય, અને પાછા પ્રોટીનના અમુક અમુક મોલેક્યુલ હોય. ફોસ્ફોલિપિડમાં શું હોય? ઉપરનો ભાગ જે ગોળ જેવો હોય ને એ ફોસ્ફેટ, નીચે ફેટી એસિડ. હે ને? એ મોલિક્યુલ છે, અને વચ્ચે અમુક અમુક જગ્યાએ પ્રોટીન ચેનલ હોય, કાં તો ઉપર ચોંટેલું હોય. હે ને? એ પ્રોટીન પણ હોય. હવે આ પાછું કેવું સેન્ડવિચ મોડલ કહો કે પેલું ફ્લુઇડ મોઝેક મોડલ, એ છે ને ફોસ્ફોલિપિડના બાય લેયરનું બનેલું હોય. એમાં જે ઉપરનો ગોળ પાર્ટ હોય જેમાં ફોસ્ફેટ હોય, અને પછી નીચે બે આમ દોરી જેવા પાર્ટ હોય. બરાબર છે? તો એ જે ઉપરનો પાર્ટ છે એ હાઇડ્રોફિલિક છે, અને જે દોરી જેવા પાર્ટ છે એ હાઇડ્રોફોબિક છે. પાણી ઉપરનો પ્રિય ભાગ હાઇડ્રોફિલિક, રાઉન્ડ ફોસ્ફેટવાળો, અને નીચે આમ ટેલ, હે ને, પાણી વિરોધી. હવે એવું જ ઓપોઝિટ સાઈડે નીચે અંદર જ ગોઠવેલું છે કે જે ટેલ આવી એવી ટેલ પાછી છે, અને પછી પાછું નીચે ગોળ રાઉન્ડ. એટલે ઉપર અને નીચે ફોસ્ફેટ એટમ વિચ ઇઝ પાણી પ્રેમી, અને વચ્ચેનું જે છે આમ ટેલ્સ. હે ને? ઇટ્સ અ ફેટી એસિડ. આખું કે ફોસ્ફોલિપિડ, અને પાછું બાય લેયર,
અને પાછું ડબલ 2 સ્તરોમાં ગોઠવાયેલું હોય, એટલે સેન્ડવિચ લાઈક, ઉપર બ્રેડ, નીચે બ્રેડ, વચ્ચે મટીરિયલ. એવી રીતે આની ઉપર બધું ફોસ્ફેટ, વચ્ચે ટેલ્સની અંદર એની અંદર ફેટી એસિડ. અને ઉપરનો જે પાર્ટ છે ને એ હાઇડ્રોફિલિક હેડ્સ છે. એવો અંદરનો પાર્ટ પણ હાઇડ્રોફિલિક, પાણી જોડે સંપર્ક કરે તો ડીઝલ થાય, જવા દે, એવું તેવું થોડું ઘણું, પણ વચ્ચે તો ફેટી એસિડ છે. તમે તેલ વેલ પાણીમાં નાખો તો કોઈ દિવસ પાણીમાં ભળે નહીં, એ તો રહ્યા કરે. એટલે વચ્ચેનો ભાગ છે ને આખો ફેટી એસિડનો આમ કન્ટિન્યુઅસ બનેલો, વચ્ચે વચ્ચે નાના કોલેસ્ટ્રોલ હોય. તો મથાળાનો ઉપરનો ભાગ જે છે એ પાણી વિરોધી નથી. એ અહીં પણ બહારથી પણ પાણીના સંપર્કમાં, અંદરથી બી પાણીના સંપર્કમાં, પણ અંદર ના જઈ શકે. કેમ? વચ્ચે એક આખું ફેટી એસિડનું લેયર છે, હે ને. અને પ્રોટીન્સ ક્યાં હોય? તો કે પ્રોટીન્સ એ અંદર વચ્ચે વચ્ચે એમ્બેડેડ થયેલા, એટલે કે ચોટેલા હોય આમ બેની વચ્ચે લેયરમાં, કદાચ બાય લેયરમાં, કોઈક જગ્યાએ ઉપર. કામ શું કરે? તો કોઈક વખત અંદર એન્ટ્રી એક્ઝિટ હોય ને એની ચેનલમાં હોય. બધું ભણવાનું આવશે કે અંદરથી બહાર કેવી રીતે જવાય. એટલે એ શું કરે? પ્રોટીન લેયર જે હોય તે પરિવહનનું કામ કરે, ટ્રાન્સપોર્ટનું કામ કરે. આ પ્રોટીન ચેનલ જેવું હોય ને એમાંથી જવાની ભૂમિકા ભજવે. ઇંગ્લિશમાં સમજો કે ધ પ્રોટીન્સ આર ઇન્ટર બિટવીન ઓર મે બી ઓન ધ લેયર, ઇનસાઇડ ઓર આઉટસાઇડ. ચેનલો બનાવે, એ ચેનલોમાંથી બધું જઈ શકે, બરાબર. આ પાછા ઉપરના ફોસ્ફેટવાળા ભાગ ખરા ને, એ ઉપરના જે ફોસ્ફેટવાળા રાઉન્ડ ભાગ છે એ પોલર છે પાછા. અને ટેલ્સ એટલે ફેટી એસિડવાળા એ નોન પોલર છે. હવે આ પોલર નોન પોલર શું એટલે આયન, એમાંથી અમુક વસ્તુ જોઈ શકે ઉપરવાળા આયનના લીધે, નીચે પણ એવી રીતે આયન. વચ્ચે ટેલ્સમાં ફેટી એસિડ, એમાં કશું એ નોન પોલર છે. હવે આની થિકનેસની વાત કરીએ તો કેટલી થિકનેસ હશે? તો આપણે પહેલી વખતના આગળનો વિડીયો તમે ના જોયો તો જોજો કે આને જોવા માટે શું જરૂર પડે, બરાબર છે. તો એ માઇક્રોસ્કોપમાંથી જોતા એની જે સાઇઝ છે, એ સેલ મેમ્બ્રેનની સાઇઝ છે એ 80 એંગસ્ટ્રોમ જેવી થાય છે, 80, બરાબર છે. એટલે એમ ગુજરાતીમાં કે કુલ કોષની જે છાલની જાડાઈ છે 80 એંગસ્ટ્રોમ, બરાબર છે. આ નવું લાવ્યો મેં એંગસ્ટ્રોમ, હે ને. લાસ્ટ ટાઈમ તો ખાલી માઇક્રોસ્કોપની વાત થઈ. પણ જો હવે આ જે લિપિડ બાયલેયર છે એ કેવું બંને? તો કે 30 એંગસ્ટ્રોમ થીક. અને ઈચ પ્રોટીન લેયર જે છે, અમુક અમુક જગ્યાએ જે વચ્ચેથી છે કે ભાઈ લિપિડ લેયર છે કે પ્રોટીન લેયર, 25 થી 30 એંગસ્ટ્રોમની આસપાસ. આ બધું બુકમાં લખ્યું છે અને પરીક્ષામાં લખવાનું આવશે, એટલા માટે યાદ રાખવું જરૂરી છે, બરાબર છે. એક એંગસ્ટ્રોમ કહીએ તો કેવું? તો કે એક એંગસ્ટ્રોમ ઇક્વલ ટુ 10 મિલિયન ઓફ મિલીમીટર. મેં બોલ્યો 10 મિલિયન, 10 લાખ જેવું થઈ ગયું, પણ મિલીમીટર. એટલે પાછળ મિલિયનમાં લાખમાં પાછળ મીંડા કર્યા, એમ આગળ કરવાના. કેટલા કરીશું? 3 ને 3 6 ને 1 7મા નંબર પર એકડો, એટલે 0.00001 મિલીમીટર. આ એકના છેદમાં ગણી નાખો તો બી ચાલે, હે ને, 10 લાખ જેવું. એટલે બાય. હવે આપણે સેલ મેમ્બ્રેનના થોડા ફંક્શન જાણીશું, કેમ કે આ તો બહુ ડિટેલ ટોપિક છે. પછી સ્ટ્રક્ચરની સાથે ટ્રાન્સપોર્ટ બધું જ આવશે. એમાં આ થોડું બેઝિક છે, સમજાવી દઉં તમને આમાં. તો બેઝિકમાં કે એ શું કરે? તો ઇટ કંટ્રોલ્સ ધ મુવમેન્ટ ઓફ ધ મટીરિયલ ઇન ઓર આઉટ. એટલે કે અંદર જવાની અને બહાર આવવાની. અમુક જ વસ્તુ જઈ શકે, અમુક જ ના જઈ શકે, એવું હોય, હે ને. કેમ કે બધું જ અંદર બહાર જતું હોય ઓટોમેટિકલી વિધાઉટ પ્રોટેક્શન, તો સેલનો મતલબ નહીં, હે ને. ઇન્જરી થાય, ડેથ થાય, વાયરલ ઇન્ફેક્શન બધું થાય, પણ નિયંત્રણ રાખ્યા સેલ મેમ્બ્રેન. પછી શું કરે કે કોમ્યુનિકેશનનું માધ્યમ છે એન્વાયરમેન્ટ સાથે. એને છે ને પ્રોટીન ચોટ્યું હોય ને એના પર થોડા રિસેપ્ટર હોય. આપણે કોલિંગ સુવિધા હોય ને એવું, સામે ભલે વચ્ચે પેલી મોટી દિવાલ કરેલી હોય, પણ સામેવાળાને કોન્ટેક્ટ કરવા ફોન. એવી રીતે આમાં પ્રોટીન જે છે રિસેપ્ટરો સાથે સંકેત એકબીજાને સંચારનું કામ કરે, એકબીજાને ટ્રાન્સપોર્ટ માધ્યમથી મેસેજ પહોંચાડવાનું કામ કરે, ગુજરાતીમાં કહીએ તો. એટલે એ લેયરનું જ કામ છે, લેયર પર ચોટેલા પ્રોટીનનું જ કામ છે. બીજું શું કરશે? તો એ એનું સ્ટ્રક્ચર બનાવશે. એ સ્ટ્રક્ચર બનાવશે, એને સપોર્ટ કરશે, સેલનો શેપ આપશે, એટલે છે કોષનો આકાર આપે, તેનો યાંત્રિક આધાર પૂરો પાડે, હે ને, બંધારણ પૂરું પાડે. આ સેલ મેમ્બ્રેનનું મસ્ત કામ છે. બીજું શું કરે? તો ડિફેન્સ મિકેનિઝમનું કામ કરે. ઘણી વખતે બહારથી ફોરેન બોડી ને ફોરેન પાર્ટિકલ આવતા હોય, તો દિવાલ હોય એટલે આપણને કેવું કે કોઈ જગ્યાએ દિવાલ હોય તો આપણે ફોરેન પાર્ટિકલના રક્ષક પાછા એની પાછળ હંતાઈને એક્ટ કરીએ, હે ને.
એવી રીતે આની પાછળ હંતાઈને એની પર ચોટેલા આની અંદર સંતાઈને પણ એટલે રોગ પ્રતિકારક આમ કહે ને કે કંઈક એક્ટિવિટી કરે. શું એક્ટિવિટી કરે, કેવી એક્ટિવિટી કરે એ આગળના વિડીયોમાં આવશે જેમ જેમ આગળ વધીશું એમ. બરાબર છે. આમાં રોગ પ્રતિકારક કેવી રીતે કરે, પછી અમુક વખતે અંદરથી એક પ્રક્રિયા છે જેનું નામ છે પિનોસાઇટોસિસ, જેને કહેવાય સેલ ડ્રિંકિંગ, है ना. Pinocytosis is the process by which the cell takes in liquid or dissolve the substance. એટલે આમાં કેવું થાય કે સેલ જે હોય ને એ કોષની અંદર કાં તો પ્રવાહી ખેંચી લે, કાં તો પછી કોઈ સોલ્યુટ થયેલું મટીરિયલ હોય ને આમ વિઘટિત થયેલું એ એમ કહેવાય કે પાણી જોડે ભેળસેળ થઈને થોડું નરમ થાય એવું અંદર ખેંચી લે. હવે આ બધું કેવું અંદર એંગલ ખાવાની પ્રક્રિયા જેવું જ છે એક જાતનું. એ શું કરે, થોડું મેમ્બ્રેનને ફોલ્ડ કરે ઇનવર્ડની સાઈડે, થોડું પોકેટ ફોર્મેશન જેવું બનાવે અને પછી ધીમે રહીને આમ અંદર લઈ લે. એટલે પહેલાં આમ હોય, પછી આમ 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 થઈને વેસિકલ જેવું સ્મોલ હોય અંદર લઈ લે. હવે આ જે કોષ છાલ અમે કીધું કે સેલ મેમ્બ્રેન એ વેસિકલ કે થેલી જેવો ઘાટ બનાવે, હે ને. તો તમને અમુક જગ્યાએ અમે પિક્ચર નાખીશ, બરાબર છે, એ જોતા રહેજો. એ આ પ્રેઝન્ટેશન છે. એ ફિગર જોશો ને તો આઈડિયા આવી જશે કે હું શું કહેવા માગું છું. કે આમ સેલ મેમ્બ્રેન હોય, પછી આમ ધીમે રહીને અંદરથી વળે, પછી પાછું અંદરથી વળ્યા પછી અંદર આવેલી વસ્તુને અંદર ખેંચે. પછી અમુક જગ્યાએ રિસેપ્ટર હોય, પાર્ટિકલ હોય ને એ રિસેપ્ટર જોડે બાઇન્ડ થાય અને ધેન સ્ટાર્ટિંગ ફોલ્ડિંગ ઇનસાઇડ. ડાયરેક્ટ તો ના થાય પાછું, હે ને. એટલે જે મેં આ બધી વાત કરી એમાં રિસેપ્ટરનું રોલ છે, કેવો છે, કેટલો છે, એન્ટ્રી એક્ઝિટ શું છે, એ તો દરેક ટોપિકને અલગ અલગ લેવો પડશે. તો બહુ લાંબો વિડીયો થાય, 1-2 કલાકનો વિડીયો થાય, તો હું કંટાળી જાઉં પછી એવા વિડીયો જોતા. પણ ગુજરાતીમાં સમજીએ આટલું, બરાબર ને. એટલે પદાર્થ શું છે, રિસેપ્ટર સાથે થોડો જોડાય, પછી સાધારણ અંદરની સાઈડ વળે, એક નાની વેસિકલ જેવું બનાવે અને પછી પદાર્થ આખો સેલની અંદર. તો આ એની બેઝિક એ જે મેં કીધું પિનોસાઇટ, એની આખી પ્રક્રિયા તમને કીધી કે ધીરે 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 ધીરે. એવી જ રીતે જ્યારે છે ને બેક્ટેરિયા કે એવું કંઈક આવે ને એવું કંઈ આવે ને ત્યારે પણ થાય. એ બી આગળ ચર્ચા કરીએ જ છે. હવે આ જે પિનોસાઇટોસિસ કર્યું ને એવું રિવર્સ પિનોસાઇટોસિસ બી કરે સેલ કોષ, એક્ઝોસાઇટોસિસ. એટલે એમાં શું થાય કે વેસિકલ હોય ને તે ઇનસાઇડ બને, ઇનસાઇડ, અને પછી ફ્યુઝ થાય ક્યાં, સેલ મેમ્બ્રેનને, એન્ડ ધેન મેન રિલીઝ, પછી રિલીઝ કરે કન્ટેન્ટ ધીમે રહીને આઉટસાઇડ. જેવું અંદર લેવાની પ્રક્રિયા છે એવું બહાર કાઢવાની પ્રક્રિયા થઈ, બરાબર છે. આમાં શું કરે કે કોષમાં અંદરનું વેસિકલ જે કોષ સાલ સાથે જોડેલું હોય તે આમ ભળીને પછી આમ બહારની સાઈડ એને કાઢે ધીમે ધીમે, અને પછી અંદરનું મટીરિયલ બહાર ફેંકીને પાછો હતો એવો થઈ જાય, બરાબર છે. આ તમને પેલા ફોટોગ્રાફના માધ્યમથી ખબર પડશે કે આ કેવું છે, બરાબર છે. પછી શું થાય, તો આ રીતે આપણે જે કર્યું બહાર નીકળ્યું તો સમજો કે આપણા બોડીમાંથી વેસ્ટ બહાર નીકળે ને એ ટાઈપનું. ઇટ ઇઝ યુઝ ટુ એલિમિનેટ ધ વેસ્ટ, હે ને. મીન્સ કે સમ ઇમ્પોર્ટન્ટ મોલિક્યુલ આઉટસાઇડ ધ સેલ, એ આમ વેસ્ટ કાં તો પછી ઇમ્પોર્ટન્ટ મોલિક્યુલ જે બી કાઢવાનું હોય તે કાઢે. એવું દર વખત જરૂરી નહીં કે વેસ્ટ જ કાઢે, ઇમ્પોર્ટન્ટ મટીરિયલ હોય તે પણ કાઢે. એટલે અવશેષો બહાર કાઢે, કાં તો કોઈક મહત્ત્વના પદાર્થો બહાર કાઢે, ગુજરાતીમાં કહીએ તો એમ. એટલે આ આપણું બેઝિક એક મસ્ત કામ થઈ ગયું, બરાબર છે. એના પછી શું હોય, મેં બેક્ટેરિયા મારે ને બધું બોલ્યો હતો હમણાં, તો તમે સાંભળ્યું હશે. તો એ ફેગોસાઇટોસિસ કહેવાય. આપણે ફેગોસાઇટોસિસમાં શું છે, ડાયરેક્ટ ઈટ કરી લેવાનું, ખાઈ જ જવાનું, હે ને. ઇટ ઇઝ ધ પ્રોસેસ વેર ધ સેલ એંગલ્ફ, એટલે ગળી એવું સોલિડ પાર્ટિકલ લાઈક બેક્ટેરિયા ઓર એલ્સવેર કંઈ પણ, હે ને, ડાયરેક્ટ જ એટેક કરીને આમ કરીને ખાઈ જવાનું. આપણે આગળ નાનપણમાં ભણતા હશે ત્યારે અમીબાનું એક નાનું ઉદાહરણ હતું, સિંગલ સેલવાળું, કે ભાઈ એક જ કોષી જીવ, એમાં આવતું. એમાં ફેગોસાઇટોસિસમાં કેવું છે કે જે અમુક પદાર્થો છે, બેક્ટેરિયા છે, ગમે તે સીધું આમ લઈને અંદર ખેંચી લે, બરાબર છે, પતાવી જ દેવાનું, ખાઈ જ જવાનું. આ એક સેલની ખાસિયત છે. જ્યારે એને આવું કંઈક જરૂરી લાગતું બેક્ટેરિયા જે બી હોય એ એનામાં કરે. અને ધીસ ઇઝ ધ મેઇન કોમન ઇન ઇમ્યુન સેલ્સ લાઇક વ્હાઇટ બ્લડ સેલ્સ. આપણા જે યોદ્ધા શ્વેત કણો, ડૉક્ટરના રિપોર્ટમાં લખેલું હોય WBC કાઉન્ટ વધી ગયા, શ્વેત કણો વધી ગયા, એવું બધા કહેતા હોય એ. તો આ પ્રક્રિયામાં વિશેષ કરીને શું હોય, તો કે જે રક્ષણ કરતા શ્વેત કણો છે, વ્હાઇટ બ્લડ સેલ્સ, હે ને.
તમે કદાચ કોઈનો રિપોર્ટ જોયા હોય તો ઇન્ફેક્શન છે, યુરિનમાં ઇન્ફેક્શન છે, દાખલ થયા છે, બધામાં શ્વેતકણનો રિપોર્ટ RWBC તો વધેલો આવે, 10,000થી વધારે વધી ગયેલા હોય છે ફાઇટિંગ મોડમાં. તે આવું બધું એંગલ્ફ કરવાનું કામ કરે, બરાબર છે. હવે એના પછી શું છે કે અધર ટ્રાન્સપોર્ટ પ્રોસેસ પણ છે. આમાં તો બધી બહુ જ આવે, આ તો જસ્ટ મિકેનિઝમ છે, અમુક અમુક જે છે કહીશ, આગળ આખું એક ચેપ્ટર આવશે. તો એમાં એક છે સાઇટોફેમેસિસ, હે ને, સાઇટોપેમ્ફિસ. એમાં હું કહે મૂવમેન્ટ ઓફ ધ મટીરિયલ એક્રોસ ધ સેલ મેમ્બ્રેન થ્રુ વેક્યુલ્સ. સાઇટોપેમ્ફિસ જે એક છે ખાલી જગ્યા વેક્યુલ દ્વારા, એ વેક્યુલ દ્વારા એટલે આમ વેક્યુલ દ્વારા પદાર્થોના પરિવહનની પ્રક્રિયા ચકેડા જેવું થાય અને પછી આમ નીકળી જાય અંદરથી. એ ફોટોગ્રાફ જોશો એટલે ખ્યાલ આવશે કે હું શું કહેવા માગું છું, કે આ પ્રક્રિયા યાદ રાખવી બહુ જરૂરી છે. આ પ્રક્રિયાથી ઘણી વસ્તુ એન્ટર થશે ને એક્ઝિટ થશે. પછી એક છે એન્ડોસાઇટોસિસ. એમાં શું થાય કે જસ્ટ ઇઝ એન્ટ્રી ઓફ ધી મટીરિયલ એન્ટર થાય. બીજું આવે છે એક્સોસાઇટોસિસ. એમાં શું થાય, એક્ઝિટ સિમ્પલ, બહાર એક્ઝિટ સીધું બહારની સાઈડ ફેંકવાનું, સેલની બહાર, એ બહાર નિકાસ કરે, હે ને. આ બધા એના કામ છે, સેલ મેમ્બ્રેનના કામ છે. કેવી રીતે થાય, કેમ થાય, એ તો મિકેનિઝમ આવે, દરેકની અલગ અલગ ચેનલો આવે, એ તમને શીખવાડીશ. તો આજે આપણે ભણ્યા એમાં આટલું કન્ક્લુઝન થયું, હે ને, કે સેલ મેમ્બ્રેન ઇઝ નોટ એ જસ્ટ બાઉન્ડ્રી. એ ખાલી બાઉન્ડ્રી નથી, આપણે એવું કહીએ આપણા ઘરની દિવાલ જેવી બાઉન્ડ્રી નથી, બટ ઇટ્સ અ સ્માર્ટ, પ્રોટેક્ટિવ એન્ડ ફંક્શનલ સ્ટ્રક્ચર. એટલે આટલું બધું સમજાવ્યું, એમાં ખબર પડે ને, સ્માર્ટ છે, જે જવા દે એવું જવા દે, પ્રોટેક્શન કરે, બેક્ટેરિયા ખાવા પીવાનું કામ કરે, ફંક્શન ટ્રાન્સપોર્ટ કરે, હે ને, ત્યારે આપણે છે, સમજ્યા. તો એ એવું બુદ્ધિશાળી, સુરક્ષિત ને એકદમ કાર્યશીલ એવું એક મસ્ત લેયર તત્વ છે આપણે, બરાબર છે. તો આ છે તો આપણે છે, બરાબર છે. અને બીજું કામ શું કે આ આપણને સેલ સર્વાઈવ કરાવે, જિંદગી સેલની વધારે, પછી ગ્રોથ આપે, જીવન, અને બહારના વાતાવરણ જોડે ઇન્ટરેક્શન કરાવે. ત્યારે એક સેલની અંદર આટલું બધું એક મેમ્બ્રેનના મદદથી ચાલતું હોય ને ત્યારે સેલ જીવી શકે. દરેક સેલ કેટલો ટાઈમ જીવે એ બધું આવશે આગળ. એટલે જીવંત રહેવા માટે, વિકાસ કરવા માટે, વાતાવરણ જોડે આમ કહેવાય કોમ્યુનિકેશન, સંવાદ કરવા માટે સેલ મેમ્બ્રેનની ભૂમિકા એકદમ જબરજસ્ત છે, બરાબર છે. આ તમારે એકદમ બેઝિક ગુજરાતી શબ્દોમાં જે કહેવાય તો, હે ને. હવે આ વિડીયો પરથી તમે સેલ મેમ્બ્રેન કોને કહેવાય, કેવું દેખાય છે અને આપણને કેવી રીતે ફાયદાકારક થયું, હે ને, એ જાણી લીધું છે, બરાબર છે. તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. બટ પ્લીઝ આ બધું જાણ્યા પછી, વિડીયો જોયા પછી ક્યાંક ને ક્યાંક કોમેન્ટ કરો નીચે. ક્યાં? નીચે કોમેન્ટ કરવાનો, વિડીયોની નીચે. ગમ્યું હોય તો લાઈક કરવાનું. અને તમે એજ્યુકેશન પર્પઝથી વિડીયો જોતા હોય તો તમારા મિત્રોના, પોતાના વોટ્સઅપમાં કે ગમે ત્યાં એકબીજાને સેન્ડ કરવાનું અને કહેવાનું કે સબસ્ક્રાઈબ કરે. સબસ્ક્રાઈબ કરશે, સંખ્યા વધશે, લોકો વિડીયો જોશે, હું રોજના રોજ વિડીયો બનાવતો રહીશ, બરાબર. હવે નેક્સ્ટ વિડીયો આવશે આપણો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, હા ને. આગળના વિડીયોમાં આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશે શીખીશું. તો સ્ટે ટ્યુન, જોડાયેલા રહો અને ઓલવેઝ શીખતા રહો. વાર લાગશે પણ એકની એક વસ્તુ 10 વખત વાંચશો, કાં તો વિડીયોમાં જોશો, કાં તો ફોટોગ્રાફ જોશો અને જાતે પેઇન્ટિંગ સાથે પણ શીખવાનો પ્રયત્ન કરશો તો મગજમાં ઉતરી જશે, હે ને. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બાય.